હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અત્યારે વાગ્યા છે બપોરના 12. ઇન્સ્ટન્ટલી અમે અત્યારે ઢાંક જઈ છીએ. પૂર્વ ખુશી ને હું અમે 3 છીએ ને જીજાજી ને મારા બેન છે. મારા દાદીમાની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે ને અમને વિડીયો કોલમાં જોયા પણ એ જાય છીએ અમે. ઇન્સ્ટન્ટલી નીકળ્યા ખાલી 5 મિનિટની અંદર. રસ્તામાં જમવાનું ગયા, પેલા બ્રેક લઈ લેશું. બાળકોને અત્યારે ઉઠાડ્યા હતા, ઉઠાડીને સીધા ગાડીમાં બેસાડી દીધા છે. ऐसे नहीं बोलते. હવે અમે પહોંચી ગયા છીએ દેવગામ પાસે. કાલાવડ રોડ લીધો છે. તો ગાઈઝ અત્યારે અમે આવી ગયા છીએ કોનૈયા હોટલમાં જમવા માટે. જીંદડી નથી ને એ માંગતો છે. અહીંયાથી આગળ છે ને ક્યાંય કાંઈ એવી ખાસ હોટલ ના આવે. અમે નિકાવાથી અંદર વહી જશું એટલે. તો કનૈયા હોટલે જમવા આવી ગયા છીએ. 12:30 વાગી ગયા છે. સાંજના ટાઈમે અમે ઘણી વખત અહીં જઈમાં છીએ. આજે પહેલી વાર બપોરે આવ્યા. જો કેટલી બધી પ્રકારના અહીંયા અથાણા ને એવું બધું આપે છે. સલાડ ને ભૂંગળા, તળેલા મરચાં છે, સંભારો છે, બોરાવાળા મરચાં છે, અને 3 ને 3 6 પ્રકારના અથાણા છે, અને 6 પ્રકારના સલાડ છે, અને ભૂંગળા છે. તો 12-13 વસ્તુ આપવામાં આવે છે અહીંયા. ઘણા બધા લોકો જમે છે. તો અહીંનો જમવાનો ટેસ્ટ બહુ સારો હોય છે. 3 થી 4 શાક છે. એક છે રીંગણા અને બટેટાનું એવું મિક્સ મસાલાવાળું. એક સેવ ટમેટા છે. આ છે ઢોકળી. એક ચણાની દાળ છે, એ આપણે નથી લીધી. મેં તો આમ તો બહુ ઓછી વસ્તુ લીધી છે. હજી ઘણું બધું છે આમાં. પરાઠા છે, રોટલો છે, પરવાય પરાઠું લીધું છે. બાકી સંભારો છે, સલાડ ને એવું બહુ બધું. બ્રેકફાસ્ટ થાય છે કે લંચ થાય છે? બ્રંચ થાય છે. અચ્છા. બાળકોને ઉઠાડ્યા, સીધા ડાયરેક્ટ ઊભા કરીને બ્રશ કરીને સીધા અમે નીકળી ગયા છીએ. હવે ખાવા મળ્યું. કયો જમી લીધું છે અમે. જમવાનું બહુ એટલે બહુ સરસ છે કનૈયા હોટલમાં. કાલાવડ રોડ ઉપર છે આપણે, દેવગામથી આગળ. ક્યાં હે એ? ખરેખર દિલથી જમાડે છે ભાઈ. જરા પીરસવામાં આવે છે. રોટલી ને રોટલા ને સબ્જી ને બધુંય સરસ છે. દાળ ભાત ને બધાયનો ટેસ્ટ સારો છે. જમવાનું બહુ મજા આવે છે. સાંજના ટાઈમે તો સારું જ હતું, પણ બપોરે સારું. અહીંયાથી નીકળશું હમણાં 5 મિનિટમાં. અહીંયા ગાય ને એવું બધું પાછળ રાખેલું જ છે. છાશે એની અહીંયાની ઘરની જ પીવડાવવામાં આવે છે. તો બસ હવે અહીંયાથી અમે નીકળી છીએ. જોરદાર તડકો છે ગાઈસ. અહીંયા લીમડાની ઝાડ નીચે ગાડી રાખી હતી પણ તો એટલી તો ગરમ થઈ જ ગઈ હશે. અને અહીંયા 2 મોટા ઝાડ છે એટલે અહીંયા કેટલા બધા ખાટલા ને એવું બધું રાખેલું છે. જે કોઈ લોકો આવે તો અહીંયા થોડીક વાર માટે રેસ્ટ કરી શકે. આ જગ્યાએ અમે આવેલા હતા. ચાલો તો હવે ફાઇનલી અહીંયાથી આપણે નીકળી છીએ ગાઈઝ. આ છે નિકાવાથી આપણે વડાળા ને ખીજડીયા ને ખરેડી વાળો રોડ લઈ લીધો છે. રોડ ઉપર તો કોઈ માણસો, ગાડી કાંઈ એટલે કાંઈ નથી દેખાતું. અત્યારે તો ખેતર સાવ ખાલી. 41 ફીલ તો 45 જેવું થાય છે. દાદરના પાર્ટીએ ત્યાં અત્યારે એક હોટલે કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે ગયા છે. વેરાન જંગલ હોય ને એવું લાગે. જો આખો નીલગાયનો એરિયા છે, પણ અત્યારે તો ક્યાંય દેખાય નહીં. સદભાવના વૃદ્ધાશ્રમ વાળા છે ને અત્યારે બહુ બધા વૃક્ષ લગાવી દીધા છે. આખું જંગલ જેટલું કરી નાખ્યું છે. ચાલો ફેન્ટા અને થમ્સ અપ બધાએ પોતપોતાના બર્થડે ઉપર એક ઝાડવું વાવવું જ જોઈએ. મોટું કરવું જોઈએ. બર્થડે ના હોય તો જરૂર વાવવું જોઈએ. ખાસ જરૂર છે અત્યારે. ભારતને ખુશીબેન હમણાં વાવશે, એનો બર્થડે આવશે હમણાં, એટલે અઠવાડિયા પછી આપણે જંગલી ઝાડવું જ વાવવાનું. વડલો, પીપળો, લીમડો હોય ને એ ટાઈપનું ગમે. હા, મોટું છાંયો આપે એવું. એટલે આરક્ષિત ઝાડવું હે ફોર ડિપાર્ટમેન્ટની મજૂરી લેવી પડે. ખાખરામાં થોડું હોય તો
તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે એક્ઝેક્ટ 3:15 અને અમે પહોંચી ગયા છીએ ગામની અંદર. નહીં આ બે તો માથે થેલા લઈને હાલે. તડકો બહુ છે યાર, પીળો તડકો તો બહુ ગગરો હે. काला नहीं पीड़ो. तो दोस्तों हम पहुंच गए हैं. घर चेंज उधर से इधर आए. ये गाय गाय हाय गाय गाइस. भाई नहीं गुड डेंजर. हेलो हेलो. મટી જાય પેટમાં દુખાવો મટી જાય. પાણી ગ્લાસ આજો ગલા થઈ છે હાથમાં પીઓ ને આજો ઈ પીવાની છે પી જાવ આઈ પી જાવ પડી જાય એમ તો ક્યાં પીવે લખીને દે તો ભાવના કઈ નકર ઉપલેટા લઈ જવાસ કે બા આમ જોવો નકર ઇન્જેક્શન દે સિંગાડો ઇન્જેક્શન દે હેલા કર એક એક પીલી આલી એક એક કઈ દે દો જે આલ્યો આમ તો નથી જોવે તો આપણે કહી લઈ લે. પીવા માંડ્યા એટલે લખું. વાતી તો બધી દઈ દે. એ દઈ દીધી. હા બસ કાઢી દીધી રોજ. હા, હવે હે ને હવે તો ખાવાનું કઈ ઝીણી ઝીણી છે હવે એમાં હોય ઉડાર ભાત ઓલા હતા એ હોય તો હાલશે. ઝીણી છે હાવ હવે છે એક જ બીજું? છે કેટલી છે? એક જ છે ચાર છે. એક જ છે બા એક જ છે બા એક જ મૂકી દો એક જ મૂકી દો. ના એક જ ના લ્યો એક જ મૂકી દે અંદર. એક જ કરે છે આલ્યો. છેલ્લી છેલ્લી એ જ કિંમતી છે. લઈ જાઓ. આ એ બંધ થઈ જાય જાય એ દુખાવો થાય ને. પીવાની એક જ છે કઈ મુખ પાસ કે લઈ આવો હું ઘડી ખાઈ તો સારું થઈ જાય તો પાછા મને ગેસ તો હોય. ગેસ હોય. મુખવાસ છે મુખવાસ છે તો હું ખાવો. આવડી ગયા તો હવે દવા પી લીધી આવી ગઈ મુખવાસ જ હતો ઈ. અરે નહીં દવા માથે થોડું ખાઈ કડવું લાગ્યું હોય ને તમે હાથ મોટું થઈ જાય મોટી ટીકડી હતી આટલી બધી ચાર ચાર ગોળી મુખવાસની જ ખાવાય. દવા તો લાઈટ હતી અરે ખાવાની એ છે આવું. પછી ઘરના દૂધ નથી પછી બહાર પીવું પડે દિનેશ કુમાર આવ્યા એનું આવી હમણાં ફોન આવ્યો તો આવે છે દુનિયા ક્યાં ગયો એ ભાઈ એક વાર નામ લે કીધું હવારે કહેતા હતા આવવાની એ કે દોણિયા નથી એટલે આપણે શું સમજી દોણિયો કોણ તમને સારું થઈ ગયું. ગાઈસ થોડીક વાર ને થોડીક વાર એમ કે છે મને સારું થઈ ગયું, મને કઈ વાંધો નથી, પાછળ થોડુંક તકલીફ થાય છે ગરમીની, બીજો કઈ પ્રોબ્લેમ નથી. આજે રવિવાર છે એટલે ડોક્ટર એ છે નહીં અને અહીંયાથી ડોક્ટર ને બોલાવવા તો નથી દેતા, દવા નથી પીતા, અહીંયાથી જવાની તો વાત જ નથી કરવી. જો બસ આ ના જ એને મનમાં ઢીંગું ભરાઈ ગયું ફોન એટલે ડોક્ટર આવતો હોય ને એ ઉપાડે જ નથી ડોક્ટર છે જ ને આજ રવિવાર છે કે અત્યારે વાગી ગયા છે 7:45 સાંજના અને બાની તબિયત હવે થોડીક સારી થઈ ગઈ છે. આજે અમારી ઘરે છે ને એક કઈ છોકરી કોઈ હતું નહીં, બાને મજા નહોતી એટલે સવારમાં અમને વિડીયો કોલ કર્યો બધાઈને, મારા ફઈને, બેનને મારી, મને બધાઈને, અને ફોનમાં ટૂંકમાં આમ થોડાક ઇમોશનલ થઈ ગયા હતા કે બસ મારે બધાઈ સાથે વાત કરવી છે ને એવું બધું, એટલે અમે લોકો બધા આવ્યા. અત્યારે તો સારું છે અને દિવ્યા અને અંકિતા અને ફઈ ત્રણેય આવે છે વડોદરા ને ભરૂચથી, અને
જેન્સી એના મામાના ઘર ગઈ હતી, એ આવી ગઈ, માનસી આવી ગઈ, તો લગભગ બધા બાને મળી લેશું આજે. અત્યારે કાંઈ પ્રોબ્લેમ નથી. ગરમી લાગી ગઈ છે, બીજો કાંઈ પ્રશ્ન નથી. જેવું ઉનાળામાં તકલીફ થાય છે ને છેલ્લા 4-5 વર્ષથી દર વર્ષે, પણ આ વખતે થોડુંક વધારે વધી ગયું હતું, પણ અત્યારે કંઈ વાંધો નથી હવે. અને સારું એ હજી એટલું બધું નથી થયું. મેઇન પ્રશ્ન દવા નથી લેતા અને ડૉક્ટર ના આવવો જોઈએ, બસ આ 2 વસ્તુની ડિમાન્ડ કરે છે. અમારા બેનને હમણાં યજત નથી આવ્યું એટલે થોડીક વારમાં જવાના છે. અહીંયા જમવાનું રેડી થઈ છે, અહીંયા બને છે. તો હવે કાલે વ્લોગ કન્ટિન્યુ કરીશું. આજની થોડી ઘણી ક્લિપ એડ કરી દઈ. અને બાએ મને એવું કીધું, મને કે વિડીયો ચાલુ કર્યું અહીં કે ગીત ગાઓ. જોઈએ હવે કાલે સારું થઈ જશે તો કાલે વહી જશું, પરમ દિવસે સારું થશે તો પરમ દી જશું. તો હું 2 દિવસ માટે રોકાઈ જવા મજા નથી એટલે, કારણ કે આમે વેકેશન તો છે જ એટલે. ચાલો હવે કાલે વ્લોગ કન્ટિન્યુ કરીશ. અમારા બાને ખાલી એક ઘરના જેટલા બી સભ્યો છે ને એટલે બધા હાજરમાં જોઈ, ખાલી બધાના નામ લઈ લઈને બોલાવે છે એવું બધું. તો લગભગ આજે તો બધી છોકરીઓ તો અમે બધી આજે આવી જ ગઈ છે. અત્યારે મારા ભાભી ને ચીસા અને એને અમિત તેડો આવી ગયો છે, એ વેકેશન કરવા માટે ગયા હતા તો અત્યારે નહીં લેવા ગયા છે, એટલે લગભગ ઘરના સભ્યો આવી ગયા છે. બાકી રાજ અને દીપ ને બધા સાથે નથી, એની સાથે ફોનમાં વાત કરી લીધી. મોર્નિંગ ગાઈઝ, વાગ્યા છે સવારના 7:30. અમારી મોર્નિંગ બહુ વહેલી થઈ ગઈ હતી, 6 વાગ્યામાં. ફળિયામાં સૂતા હોય એટલે મોર્નિંગ થોડીક વહેલી થઈ જાય. અમારે ચક્કી બેન અત્યારે અહીંયા પાઇટે હિંચકે છે. બાને સવારમાં અત્યારે તો આમ સૂતા છે, અત્યારે કાંઈ પ્રોબ્લેમ છે નહીં, આરામથી સૂતા છે. અને ડૉક્ટર બોલાવવાની ના પાડે છે. અને કાલે રજા હતી એટલે રવિવાર હતો એટલે ડૉક્ટર હતા નહીં. ડૉક્ટર આવશે તો અહીં કે ડેલી ના કરી મારી આવીશ. એટલે એક જ જીદ છે, ડૉક્ટર નહીં અને દવા નહીં પીવું બસ. અત્યારે બસ હવે હું ઘરે આવી જ છું હજી. આ ચક્કીબેનને લઈને, ચક્કીબેન અહીં પાઇટે હિંચકે છે. ગુડ મોર્નિંગ ખુશી. તો અત્યારે એટલે ઘરે આવી. મારા મમ્મી અત્યારમાં બા પાસે હમણાં જશે અને અમે ઘરનું કામ કરશું. અહીંયા ચાલે છે ગાઈઝ નાસ્તો. सुबह सुबह का चल रहा है इधर नाश्ता. नितिन कुमार दे ગાઈસ ગામડે તો ગજબ ગરમી લાગે છે. અત્યારમાં હજી તો 7:30 વાગ્યા છે ને ત્યાં એકદમ જોરદાર ગરમી છે. તો બસ ચાલો હવે વ્લોગને એન્ડ કરી દઈ. કાલનો કન્ટિન્યુ કર્યો છે આપણે, હોપફુલી બાને સારું થઈ જાય. ચાલો વ્લોગને એન્ડ કરી દઈ. તમને મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ બધાને.